ગુડ મોર્નિંગ ગાઈઝ. અમે જઈ રહ્યા છીએ કસોલ શિમલાથી. ગુડ મોર્નિંગ ગાઈઝ. ડે 72માં તમારું સ્વાગત છે. મોર્નિંગનો ચા નાસ્તો કરીને અમે નીકળી ગયા હતા શિમલાથી કસોલ જવા માટે, અને રસ્તામાં જે વ્યૂઝ હતા એની તો વાત જ ના થાય. કહેવાય છે ને કે ડેસ્ટિનેશન કરતાં રસ્તામાં જે મજા આવે એ કંઈક અલગ જ હોય, અને એ સાચી વાત છે. અમે પણ એ ફીલ કરી લીધું. પછી અમે રૂકી ગયા હતા ચા પીવા માટે. રસ્તામાં એટલા બધા સારા સારા વ્યૂઝ જોવા મળ્યા, અને પછી અમે લઈ લીધું અમારું લંચ. શિમલાથી કસોલ જવાનો રસ્તો 6 થી 7 કલાકનો હોય છે. રસ્તામાં અમે પહોંચી ગયા કુલુ, અને ત્યાં અમે કરી લીધું રિવર રાફ્ટિંગ. રિવર રાફ્ટિંગની મજા એટલી અલગ હતી કે શું વાત કરું. જીવનમાં એકવાર રિવર રાફ્ટિંગ તો કરવું જ જોઈએ. રિવર રાફ્ટિંગનો અનુભવ બહુ જ અલગ હતો, અને મારી માટે બહુ જ યાદગાર હતો. હું બધાને સજેસ્ટ કરીશ કે જીવનમાં એકવાર તો રિવર રાફ્ટિંગ જરૂરથી કરવું જોઈએ. ત્યાંથી અમે પહોંચી ગયા હતા કસોલ, અને ત્યાં અમે એક કેમ્પ રિસોર્ટમાં રહ્યા હતા. કસોલમાં બહુ જ ઠંડી હતી, અને અમે જ્યારે પહોંચ્યા ત્યારે -1 ડિગ્રી ટેમ્પરેચર હતું. તરત આવીને અમે ફ્રેશ થઈ ગયા, અને અમે લઈ લીધું અમારું ડિનર. તો કંઈ નહીં, કાલના વ્લોગમાં મળીએ. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.